પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ એસઓજી તથા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહીમાં કુલ ₹1,33,400ની કિંમતના ગેરકાયદેસર હથિયારો તથા અન્ય મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો છે. કેસનો બીજો આરોપી હાલ ફરાર છે. ગોધરા શહેરમાં એક રહેણાંક મકાન તેમજ સિમલા વિસ્તારમાં આવેલી તેની કલરની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 2 ડબલ બેરલ બંદૂક, 4 જીવતા કારતૂસ, 11 ખાલી કારતૂસ, 6 એરગન, 6 જેટલા છરા ભરેલા ડબ્બા, 7 બંદૂક મૂકવાના કવર, 1 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી આવ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ વધુ તપાસ કરી રહી છે. એસઓજીના પીએસઆઈ બીકે ગોહિલને મળેલી ચોક્કસ બાતમી આધારે ગોધરા એસઓજી ટીમ તથા બી ડિવિઝનના પોલીસ સ્ટાફે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોહમ્મદ હુસૈન યુસુફ મોહનના રહેણાંક મકાન તથા તેમના સિમલા વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો એક જથ્થો મળી આવેલો છે, જેમાં કુલ 2 ડબલ બેરલ બંદૂકો છે અને 4 જીવતા કારતૂસ, 11 ખાલી કારતૂસ મળી આવેલા છે. આ ઉપરાંત 6 એરગન તથા 6 છરા ભરેલા ડબ્બા મળી આવેલા છે. આમ ટોટલ 1,33,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ જે વોન્ટેડ આરોપી છે એની શોધખોળ ચાલુ છે.